જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ જે હતી એમાં આપણે BA ના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણું દર વખતનો જે છે એ રૂલ જ છે કે ભાઈ આપણી જ્યારે એક્ઝામ હોય છે જે તે વિષયની સેકન્ડ એક્ઝામ, એના એક દિવસ પહેલાં આપણા ચેનલ ઉપર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર આવતું હોય છે કે જેનામાંથી 45+ માર્ક્સનું જે છે એ પૂછાતું હોય છે. પરંતુ અત્યારથી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરને પ્રિપેર કરવા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ હું તમને આપવા જઈ રહ્યો છું. તો એ વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચાલો શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા વાત કરીએ ધોરણ 11 BA માં કેટલા ચેપ્ટર પૂછાશે. તો સૌથી પહેલા તમને એકદમ ઈઝી આપણું એઝ ઓલવેઝ જે આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની જે બુક છે, બરોબર છે, એ તમારે ઓપન રાખવાની રહેશે અને હું જે ટીક કરાવું એ તમને ક્લિયર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 થી 9 ચેપ્ટર જે છે તમારા એ આ વખતે સેકન્ડ એક્ઝામમાં પૂછવાના છે, બરોબર છે. તો સૌથી પહેલા જે 1 થી લઈને 5 ચેપ્ટર છે એમાંથી પૂછાશે તમારા 15 માર્ક્સ અને 6 થી લઈને છેક 9 સુધીના ચેપ્ટર છે એમાંથી તમારા પૂછાશે 35 માર્ક્સ. તો સૌથી પહેલા આપણે જેમાંથી 35 માર્ક્સ પૂછવાના છે, બરાબર, એ વેટેજવાળા ચેપ્ટરથી શરૂઆત કરીએ. તો જો છઠ્ઠું ચેપ્ટરમાં સૌથી પહેલા શું શું પૂછાઈ શકે, તો વ્યાખ્યાઓ તમને કડકડાટ દરેકની કરવાની કે ભાઈ સહકારી મંડળી એટલે શું, બરોબર છે, પછી કંપની એટલે શું, એટલે આ બંનેની તો કરવાની, તથા જે આપણે કંપનીના પ્રકારોમાં ખાસ કાયદાવાળી કંપની એટલે શું, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપની એટલે શું, બરોબર, વર્ચસ્વની દ્રષ્ટિએ એટલે શું, નોંધણીના પ્રકારમાં જે 2 પ્રકારો છે કયા કયા કે ભારતની કંપની અને વિદેશી કંપની, એટલે એ બધી ફર્સ્ટ ટાઈપ ઓફ વ્યાખ્યા છે. પછી ગૌણ કંપની એટલે શું, શાસક કંપની એટલે શું, બરોબર છે, જે આપણા તમને આગળ જઈને 12th ક્લિયર કરશો ત્યારે પણ કામ આવશે. હોલ્ડિંગ કંપની અને સબસિડરી કંપની એટલે ગૌણ કંપની અને શાસક કંપની. તો આ બંને પણ તમને કામ આવશે, બરોબર છે, આગળ જઈને. એટલે અત્યારથી તમે પ્રિપરેશન સમજી લેશો તો ઘણું સારું રહેશે, બરોબર છે. તો વ્યાખ્યાઓ તો તમને દરેકની કરવાની. હવે વાત કરું હું મોટા સવાલની કે મોટા સવાલોમાં શું શું પૂછાઈ શકે, બરોબર છે. તો મોટા સવાલમાં સૌથી પહેલા કંપનીનો અર્થ, એની જે લાક્ષણિકતાઓ છે એ બંને તમારે ખાસ કરીને કરી જવાની છે. એના 2 રીઝન છે. જો એક તો છે ને અહીંયા આમાં BA માટે મોસ્ટ આઈએમપી છે અને બીજી વસ્તુ આ સેમ વસ્તુ SPમાં આવે છે, કંપની અને એની લાક્ષણિકતાઓ. તો તમને જો આમાં ના પૂછાયું તો પેલામાં તો કામ આવવાનું જ છે. ઓકે, એમાં પણ હું આ જ આઈએમપી આપવાનો છું કંપનીવાળા ચેપ્ટરમાં. તો અત્યારથી જ કેમ નથી કરતા? કંપનીની સ્થાપના વિધિ SPમાં ચેપ્ટર આવે, આમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2 છે. ઓકે, તો તમને કંપની અને એના લક્ષણો જે છે એ તો ફરજિયાત કરવાના, ખાલી આમાં મુદ્દા જ યાદ રાખવાના, અંદરનું જાતે લખવાનું છે. ઓકે, પછી જો એના ફાયદા અને ગેરફાયદા, બરોબર, એ તમને કઈ રીતે પૂછશે ખબર છે? કોઈ પ્રોપર મુદ્દાથી પૂછી શકે કે ભાઈ કંપનીથી સમાજ અને રાષ્ટ્રને શું લાભ થાય છે, બરોબર છે. પછી બીજું કઈ પણ રીતે પૂછી શકે છે, જે છે 1, 2 અથવા 3 માર્ક્સમાં જે છે એ કંપનીના ફાયદા અને ગેરફાયદામાંથી તમને પૂછી શકે છે પ્રોપર સવાલ, બરોબર. તો તમને એમાંથી શું વાંચવાનું તો છે પણ જસ્ટ મુદ્દા માટે વાંચવાનું છે, સમજવા માટે વાંચવાનું છે. ઓકે, તો એ તમારે એ રીતે કરવાનું રહેશે. જેમ કે પૂછી શકે ભાઈ કંપનીથી સટ્ટાખોરીને ઉત્તેજન કઈ રીતે મળે, તો ભાઈ બધા જે શેર દીઠ મત હોય, બરોબર છે, તો બધા એકબીજા સાથે શેર જેના વધારે હોય એકબીજા સાથે ભળી જાય, બરોબર છે, અને મત આપે. તો જેનાથી શું થઈ જાય કે ભાઈ મત શું થઈ જાય કે સટ્ટાખોરી થઈ જાય, મત ચૂંટણી બીજાને જીતી, બીજો કોઈ વ્યક્તિ જીતી જાય, એના માટે એમાં સટ્ટાખોરી થઈ જાય. તો એ વસ્તુ તમને કરવાની છે. તો હા, એ તમારે એ ટોપિક્સ જનરલી કરી લેવાનો કે ભાઈ ફાયદા અને મર્યાદાઓના જે ટોપિક છે એ સિંગલ માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે, બરોબર છે. પછી કંપનીના પ્રકાર તો ખાસ કરીને કરી દેજો ને હા, સહકારી મંડળી અને એના લક્ષણો પણ તમને કરવાના છે. બસ આમાંથી આઈએમપી કંપનીના પ્રકારો જે છે એ એકદમ ઈઝી છે અને એની સ્થાપના વિધિ, આ બંને ટોપિક જે છે એ તમને SPમાં આવે છે, એટલે આ પણ રાખજો. કારણ કે કંપનીની સ્થાપના વિધિ તમારો પીછો 12માં પછી પણ નહીં છોડે. ઓકે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ
છે, બરોબર. અને એમાં પણ ખાસ કરીને જે આવેદનપત્ર, નિયમનપત્ર, આ જે 5 ટોપિક છે, બરોબર, નોંધણીનું પ્રમાણપત્રની, એ તો બહુ જ મસ્ત ટોપિક છે કે જે તમને એસપીમાં બેઠો જોવા મળે છે. આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, એમની લેખિત સંમતિ અને છેલ્લું અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. તો આ તમારે ખાસ કરીને કરવાનું છે. તફાવત જો કઈ રીતે, જાહેર કંપની અને ખાનગી કંપની તમે પ્રકારો ભણશો, બરોબર, તો તમને એ આવડી જશે, એટલે એ તમે જાતે બનાવશો તો વધારે બેટર રહેશે. ચાલો આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 7ની. તો ચેપ્ટર નંબર 7માં જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો, બરોબર, જે આપણા રોજિંદા જીવનમાં જોવા મળે છે. 12મા પછી પણ તમને બહુ કામ આવવાનું છે આ બધી વસ્તુઓ, બરોબર છે. તો જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસોમાં સૌથી પહેલા તો જાહેર ક્ષેત્રના લક્ષણો જે છે એ ખાસ કરીને કરી જજો. વ્યાખ્યાઓ તમારે બધાની કરવાની, વ્યાખ્યાઓ હું તમને કહીશ કહેતો નથી. જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, વૈશ્વિક સાહસો કોને કહેવાય એની જે વ્યાખ્યાઓ છે એ તમારે કરી રહેવાની છે. ઓકે, તો મેં તમને કીધું તે મુજબ કે ભાઈ જાહેર ક્ષેત્રના જે લક્ષણો છે એ ખાસ કરીને કરી દેજો. એના જે 3 પ્રકારો છે એ પૈકી સરકારી કંપનીના જે લક્ષણો અને એટલે શું અને એના લક્ષણો એ કરી જજો, બરોબર. જાહેર ક્ષેત્ર અને એના લક્ષણો, સરકારી કંપની અને એના લક્ષણો. તો સરકારી કંપનીના લક્ષણોમાં પેલા 51% શેરવાળું છે ને, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને સિંગલ માર્ક્સમાં પૂછે, 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ, 5 માર્ક્સ, દરેકમાં એ તમને પૂછી શકે છે. ઓકે, કયું 51%થી વધુ શેરવાળું જે માલિકી છે એ ખાસ કરીને કરી જજો, બરોબર. મૂડીનું પ્રમાણ કેટલું હોય સરકારી કંપનીમાં સરકારનું, તો ઓછામાં ઓછું 51% હોય, કારણ કે એના દ્વારા શાસક કંપની થઈ જાય એની. જો બીજાને કોઈ 51% હોય તો એ હોલ્ડિંગ કંપની થઈ જાય, જે તમે આગળ ભણ્યા. ઓકે, તો આ પછી કંપની ગૌણ થઈ જાય, સરકારી કંપની કહેવાય નહીં. અને આ જ ચેપ્ટર, આ જે હતું ને 51% સરકારી કંપની કોને કહેવાય, તમે ઇકોમાં ભણશો. ચેપ્ટર નંબર તમારું 8 કે 7 છે, ખાનગી ક્ષેત્રવાળું, ખાનગીકરણ, ચેપ્ટર 8 વાળું. તો એ ચેપ્ટર 8માં તમને શું જોવા મળશે કે વિમૂડીકરણનું, ડિસઇન્વેસ્ટમેન્ટનો ટોપિક, કે જેમાં 51%થી વધારે જે મૂડી છે ને એ પોતાનું મૂડીનું પ્રમાણ ઘટાડે અને ખાનગીકરણને આ વેચી દે. સેમ ટુ સેમ બધા જ સબ્જેક્ટ એકબીજા સાથે કનેક્ટેડ છે, તો એ તમારે ખાસ કરીને કરી જવાનું છે. આગળ જો હું વાત કરું તો ખાનગીકરણમાં જનરલી કંઈ ખાસ પૂછાતું નથી, પણ ખાનગીકરણનો ટોપિક તમને સમજી લેવાનો છે, બરોબર છે. ખાનગી ક્ષેત્રનો, સોરી, તો એ તમારે ખાસ કરીને સમજી લેવાનું છે. વૈશ્વિક સાહસોમાં જે આ ધંધાકીય સાહસો જે છે કે ભાઈ એમાં સ્થાનિક સાહસ અને વૈશ્વિક સાહસ, બરોબર. તો સ્થાનિક સાહસ એટલે શું એ પ્રોપર ટોપિક છે, એ તમારે કરવાનો. અને વૈશ્વિક સાહસમાં સમાવાતા મુદ્દા અને એની લાક્ષણિકતા એ તમારે કરી જવાની છે, બરોબર છે. પછી તો સંયુક્ત સાહસની પણ જાહેર ખાનગી ભાગીદારી ખાસ કરીને કરી જજો. ઓકે, જાહેર ખાનગી ભાગીદારી કરીને જજો. પછી આગળ ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, જસ્ટ બેસ્ટ ચેપ્ટર અને મારું ફેવરેટ ચેપ્ટર અને એકદમ ઇઝી ચેપ્ટર. કશું જ નથી, આમાં કશું છે જ નહીં. હું તો કહું તમને આ આખું વાંચવું જોઈએ, કારણ કે આખું શેર્સ, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, પછી આપણા જે પેલું હોય છે રાખી મૂકેલ કમાડીઓમાં, તો એના બધું જ તમને આમાં ડિબેન્ચર બહુ જ તમને આગળ જઈને કામ આવવાનું છે. મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર, શેર્સ, પ્રેફરન્સ શેર્સ, LIC, જે આ જુદું જુદું છે ને આ બધું જ તમને આગળ જઈને કામ આવવાનું છે. ઓકે, તો આ તો હું તમને કહું છું આખું વાંચો, બરોબર. આ ચેપ્ટર ભલે તમને સ્ટાર્ટિંગમાં લાગશે અઘરું, પણ આગળ જઈને થશે યાર આ તો આવતું હતું પણ આ રીતે આવતું હતું. જેમ કે તમારે જે આગળ ઇકોમાં આવતું હતું, ઇકોમાં આવે છે કે FIIs એટલે કે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણકર્તાઓ, બરોબર, એટલે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર, બરોબર. આ જે છે ને એ આગળથી તમને FIIs જોવા મળશે, અને અત્યારે તમે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ ભણો છો, તો તમને એવું થશે કે યાર આપણે આ ભણતા પણ હતા અને ત્યારે એવું લાગતું હતું અઘરું છે. તો આ ચેપ્ટર તમે ઇંગ્લિશ થાય તો ઇંગ્લિશ શબ્દો ઉપર પકડી લેજો, જે આગળ જઈને તમને ઇંગ્લિશ શબ્દો જોવાના છે. ઓકે, તો આ ટોપિક ખાસ કરીને આખું ચેપ્ટર કરો. હું આમાંથી કોઈ IMP મારી આપવાની ઈચ્છા જ નથી હતી. જસ્ટ બેસ્ટ ચેપ્ટર છે, અને તમને ભલે અત્યારે અઘરું લાગે પણ કામ બહુ આવશે આ ચેપ્ટર. ઓકે, ખાલી માર્ક્સ મેળવવા માટે નહીં, આગળ જઈને 12th પછીની વાત કરું છું. 11thમાં પણ નહીં, 12thમાં પણ નહીં, પણ 12th પછી જે છે એ તમારી ફ્યુચરમાં બહુ જ કામ આવવાનું છે આ ચેપ્ટર. સો રીડ ધીસ ચેપ્ટર, કે ભાઈ શું હોય, કોઈ કંપની જે છે એ કઈ રીતે પોતાની મૂડી મેળવતી હોય છે, અને આપણે જઈને કંઈક ધંધો કરીએ તો આપણને કઈ રીતે મૂડી મળે, તો બધું જ તમને આ ચેપ્ટરમાંથી શીખવા મળે છે. અને જો હું તો કહું છું આ વાંચો, અને કંઈક સવાલ ઉત્પન્ન થાય તો સર્ચ ઓન ગૂગલ પ્લીઝ. ઓકે, તો વધારે તમને શીખવા મળશે. જસ્ટ નેક્સ્ટ ચેપ્ટર, આપણે છેલ્લું ચેપ્ટર જે છે એ આંતરિક વેપાર, બરોબર છે, ઇન્ટરનલ
ટ્રેડ. તો આ પણ ચેપ્ટર બહુ મસ્ત છે, જેમાં મોસ્ટ ઓફ જથ્થાબંધ વેપાર, છૂટક વેપાર અને ઉત્પાદક વચ્ચેની સીમાઓ દર્શાવી છે. અને ઉત્પાદક વેપારના પ્રકારો જે છે એ આખા છૂટક વેપારના પ્રકારો જે છે આખામાં તમને જોવા મળે છે. તો આમાં તમને શું કરવાનું છે ખબર છે? જે સ્થાયી દુકાનો છે, બરોબર, જો હું તમને કહી દઉં, આ છૂટક વેપારના પ્રકાર જે છે એનું કોષ્ટક તો તમને યાદ રાખવાનું જ છે. ઓકે, અને જથ્થાબંધ વેપાર અને એની જે જથ્થાબંધ વેપારી જે છે એ ઉત્પાદકને કઈ રીતે લાભદાયક થાય છે અને આ છૂટક વેપારીને કઈ રીતે લાભદાયક થાય છે, એ બંને તમારે કરી જવાના. અને જે છૂટક વેપાર છે એ છૂટક વેપારના પ્રકાર જે છે એ ખાસ કરીને કોષ્ટક તો યાદ રાખવાનું રહેશે. હવે એ કોષ્ટકમાં જો હું વાત કરું તો ફરતી દુકાનો નહીં કરવાની, એ ખાલી એકદમ ઇઝી છે. જો તમને કરવું હોય તો યુ કેન, બરોબર, પણ સારી દુકાનો ખાસ કરીને કરજો, જેમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે એની લાક્ષણિકતાઓ છે, પછી આ ચેન શેર્સ છે, ઓકે, ચેન સ્ટોર છે, સંકળાયેલી દુકાનો, જેમ કે એક દુકાન હોય એની જ બ્રાન્ડ ક્યાંક બીજી હોય અને મતલબ ફેમસ હોય, જેમ કે અમદાવાદની વાત કરું તો આનંદ, બરોબર, એ આનંદના વેરાયટીઓ બહુ ફેમસ છે. તો આ આનંદ અહીંયા પણ હોય, અમદાવાદના કોઈ પ્રોપર વિસ્તારમાં પણ હોય અને બીજે ત્યાં પણ હોય. ખેર તમારી જગ્યાએ તમારી ત્યાં પણ કોઈક બીજું હોઈ શકે, જેમ કે અહીંયા ગોપી ખમણ છે તો એક જ અમદાવાદના કોઈ પ્રોપર વિસ્તારમાં છે, તો અમદાવાદના કોઈ બીજા વિસ્તારમાં પણ હોઈ શકે, તો એને કહેવાય ચેન સ્ટોર્સ, બરોબર. તો એ પણ તમને ખાસ કરીને કરી જવાનું છે. જેમ કે જુગાડી અડ્ડાનું વડાપાઉં છે, બરોબર, એ પણ એક ચેન સ્ટોર કહી શકાય, બરોબર. મે બી તમારા ત્યાં પણ હશે, આખા ઇન્ડિયામાં છે આઈ થિંક, એ અથવા તો ખાલી ગુજરાતમાં છે જુગાડી અડ્ડાનું વડાપાઉં, તમે પણ જાણતા હશો, બરોબર. તો એ દરેક જગ્યાએ, તો એને શું કહેવાય? આઈ રહ્યું ચેન સ્ટોર, બરોબર. તમે ગુજરાતી નામ યાદ રાખી શકો, સંકળાયેલી દુકાનો, બરોબર. પછી ફ્રેન્ચાઇઝીસ ખાસ કરીને કરી જજો. શોપિંગ મોલ અને સુપર માર્કેટ તો તમને યાદ રાખવાની જરૂર જ નથી, મને ખબર છે તમે દરરોજ ત્યાં જાઓ છો, ઓકે. તો એ તમારે ખાસ કરીને કંઈ કરવાની જરૂર નથી, પણ વેચાણની પદ્ધતિઓ જે છે તમને એ માર્કેટિંગ જે છે એ તમને ખાસ કરીને શીખવાડે છે, કે જેમાં ઓટોમેટિક વેન્ડિંગ મશીન એટલે કે સ્વયં સંચાલિત વેચાણ યંત્રો છે, ટેલી માર્કેટિંગ છે, જેમાં ટેલી માર્કેટિંગમાં તમને ફોન કરતા હોય, ટેલિફોનિક માર્કેટિંગ અને ટેલિવિઝન માર્કેટિંગ, બરોબર. આ વચ્ચેનો રેફરન્સ જે છે તમે ખાસ કરીને કરી જજો, બરોબર છે. પછી ઇન્ટરનેટ માર્કેટિંગ વિશે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. માર્કેટિંગ જે છે એ તમારી લાઈફનો ખૂન હોવો જોઈએ કોમર્સવાળાનો તો, ઓકે. માર્કેટિંગ જે છે એ તમારે કરવાનું છે, બરોબર. આજે એમાં જેટલા શબ્દો તમને માર્કેટિંગ દેખાય ને એ તમને કરી દેવાના, ઓકે. બીજું તો કંઈ કરો ના કરો, પણ આ કરીને જજો. અને પછી જો વેપારના પારિભાષિક શબ્દો એકદમ ઇઝી તમને પૂછે, સીઓડી ના આવડે, કેશ ઓન ડિલિવરી, તમે દરરોજ એમેઝોનથી કોઈને કોઈ વસ્તુ મંગાવતા છો, આ જેકેટ છે, આ વોચ છે, મારી ટી શર્ટ છે, પેન્ટ છે, તમે દરરોજ મંગાવતા હો છો, તો કેશ ઓન ડિલિવરી તો તમને ખબર જ હશે. ફ્રી ઓન બોર્ડ, તો ફ્રી ઓન બોર્ડ એ પણ તમારે ખાલી જો વાંચવું હોય તો યુ કેન રીડ. આ તો જે છે ને પારિભાષિક શબ્દો એ તમારે કરીને જવાના, બરોબર. કોસ્ટ, ઇન્સ્યોરન્સ એન્ડ ફેટ, તો એ પણ તમારે કરીને જવાનું છે. ભૂલચૂક, લેણી દેવી, બરોબર. તો એ બધું જે છે એ પારિભાષિક શબ્દો તમારે કરી દેવાના છે, બરોબર છે. અને જો તમે એ ભણશો તો તમે નીચે તફાવત તમને આવડી જ જશે. તફાવતમાં કંઈ જનરલ ટેન્શન લેવાની જરૂર નહીં, જે તમે વાંચ્યું છે એ જ તમારે કરી જવાનું. હવે જો 35 માર્ક્સ તો તમારા આમાં કવર થઈ જશે, પરંતુ જે આગળના 1 થી 5 ચેપ્ટર છે એમાં જો હું આઈએમપી આપું તો એમાં તમને ફક્ત ને ફક્ત એમસીક્યુ ખાસ કરીને કરવાના અને એસક્યુ ખાસ કરીને, કારણ કે એમાંથી એ જ પૂછાશે. એમસીક્યુ અને એસક્યુના જે તમારા 15 માર્ક્સ છે, હું એવું નથી કહેતો બેઠા 15 માર્ક્સ પૂછશે, 2 માર્ક્સ અને 3 માર્ક્સના પણ સવાલ પૂછશે, પણ 4 અને 5 માર્ક્સના જે સવાલ છે એ તમારા બીજા ટર્મમાં જે ચેપ્ટર છે એટલે કે 6 થી 9 એમાંથી જ પૂછશે, ઓકે. તો એમાં તમારે ફક્ત ખાસ એટલું રાખવાનું, જે મેઇન ટોપિક છે એ જે તમને લાગે છે કે આખા ચેપ્ટરમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, જે મને 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે, જેમ કે ચેપ્ટર નંબર 1ની વાત કરું તો પહેલું જ આર્થિક પ્રવૃત્તિ, એના ઉપર જ ચેપ્ટર છે કે ભાઈ આર્થિક પ્રવૃત્તિ અને એના 3 પ્રકાર. તમને પૂછી લે 1 માર્કમાં કે ભાઈ આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર કયા 1 માર્ક્સમાં આ ટોપિક પૂછાય છે. પછી એવું પૂછે ધંધો એટલે શું, વ્યવસાય એટલે શું, રોજગાર એટલે શું, બરોબર, એના ઉપર જ ચેપ્ટર છે ને. તો આ વ્યાખ્યાઓ જે છે એ કરજો એમાં. અને જો તમે પહેલા ટર્મમાં ભણ્યા જ છો એટલે કે મને એમાં કહેવાની જરૂર નથી, તમને ખાલી જસ્ટ રિવિઝન જ કરવાનું છે એનું, તો એટલે એમાં ખાસ કરીને હું આઈએમપી આપવા ઈચ્છતો નથી. છતાં પણ જો પહેલા ચેપ્ટરમાં મેં તમને કીધું, સેકન્ડ ચેપ્ટરમાં એરડા એ જે તમને કામ આવવાનું છે. જો રેગ્યુલેટર જે છે ને એ રેગ્યુલેટર એટલે કે નિયંત્રણ કરનાર, જેમ કે બેંકમાં જે છે એ આરબીઆઈ છે, ઓકે. પછી આ વીમામાં, ઇન્સ્યોરન્સમાં ઇરડા છે, શેર માર્કેટમાં સેબી છે. આ બધા શબ્દો જે છે ને રેગ્યુલેટર કહેવાય એને,
જે આરબીઆઈ તમે જાણતા હશો, બસ બીજું લગભગ તમે કશું નહીં જાણતા હો. તો આરબીઆઈ શું છે, તો આરબીઆઈ વિશે સ્ટડી કરવાની મજા આવે કે નહીં, ઇમ્પોર્ટન્ટ હોય કે નહીં, તો હોય જ, કોમન વસ્તુ. તો આ જે રેગ્યુલેટર કહેવાય, અને હવે રેગ્યુલેટરનું ગુજરાતી પણ મને યાદ નથી આવતું, પણ જે રેગ્યુલેશન કરતું હોય, સંચાલન કરતું હોય આખા સેક્ટરનું, બરોબર, તો એના વિશે, આખા ક્ષેત્રનું જે સંચાલન કરતું હોય એના વિશે ભણવાની મજા આવે, એટલે એ ઇમ્પોર્ટન્ટ પણ હોય. મતલબ જે તમને આગળ પણ કામ આવશે, અહીંયા પણ કામ આવશે. તો સેબી, પછી ઇરડા, પછી આરબીઆઈ, આ બધા જે શબ્દો તમને જ્યાં દેખાય ને, તો એ તો ખાસ કરીને રીડ કરી જ દેવાના. ઓકે, તો ઇરડા તમારે ખાસ કરીને કરવાનું છે. બીજું તો તમે જાતે પણ કરી શકો છો. આ બધી જે વ્યાખ્યાઓ છે, પછી જે નિધિ, જે આ તમારી યોજનાઓ છે, જે તમે ભણી છો, એકદમ વેલ્યુએબલ પોસ્ટ ને આ બધું તો કોમન તો તમે કાઢી જ શકો છો. ઓકે, પછી વખાર એટલે શું, એના પ્રકારો ખાલી તમને યાદ રાખવાના. સોરી, તો એ તમારે ખાલી યાદ રાખવાનું છે. પછી બેંક, ઓહો, એકદમ ઇઝી ચેપ્ટર છે. બેંકમાં તમારે કંઈ ખાસ કરવાની જરૂર પણ નથી. અરે બેંક એટલે શું એ કરી દેજો, અને એટીએમ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ તો તમને આવડે જ છે કે શું હોય, કારણ કે તમે રોજિંદા જીવનમાં જીવો પણ છો. અને ક્યારેક એવું હોય ને તો ક્યાંક બેંકમાં જઈને ખાલી ઊભું રહેવાનું અને જસ્ટ એક્સપિરિયન્સ કરીને આવવાનું કે ભાઈ શું થાય છે, બરોબર છે. અને કોઈને પણ કોઈ વસ્તુ માટે પૈસા ભરવા હોય, પૈસા ઉપાડવા હોય, તો આના માટે જવાનું, જેથી તું તમને બેંકનો એક્સપિરિયન્સ છે. ઓકે, તો આ વિડીયોમાં રાખીએ આટલું. અને 5મા ચેપ્ટરમાં કંઈ ખાસ નથી. વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અને HUF છે, બરોબર છે. તો ભાગીદારી પેઢી જે છે ને એ તમારે ઇમ્પોર્ટન્ટ રહેશે એ ચેપ્ટરમાં. અને વૈયક્તિક માલિકી, HUF તમને એ નહીં પૂછે, બાકી એ તો પૂછશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. શેર તો તમે કરતા જ નથી, મને ખબર છે. ઓકે, લાઈક તો એમ નહીં કરતા, પણ શેર બી નહીં કરતા, તો બંને કરવાનું છે તમારે. ઓકે, અને સબસ્ક્રાઇબ તો કરી દીધો છે, વિડીયો જોઈ લીધો હશે તો સબસ્ક્રાઇબ કરી દેજો. આ બાજુ તમને નીચે જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ નેક્સ્ટ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.